નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. સારી જીવનશૈલી જીવવા માટે ઉત્તમ વિચાર ઓછો સમજશો તો ચાલશે, પણ ઊંધો સમજશો તો નહીં ચાલે. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવજો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શનિવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 9 માર્ચ 2024. આજની તિથિની વાત કરીએ. મહા મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની 14 છે. આજે છે મહાવદ 14. નક્ષત્ર ધનિષ્ઠા છે, જો કે સવારે 7:14 શતભિષા નક્ષત્રનો પ્રારંભ થયો છે. યોગ છે સિદ્ધ અને કરણ જે છે તે વિષ્ટિ ભદ્ર આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે કુંભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કુંભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે વિષ્ટિ છે સવારે 8:10 સુધી. પંચક ચાલી રહ્યું છે. પંચકમાં અમુક કાર્યો કરી શકાય, અમુક કાર્યો નથી કરાતા, તો તે પ્રમાણે માર્ગદર્શન લઈને કરવું જોઈએ. આજે સ્થિર યોગ છે સવારે 7:55 સાંજે 6:18 સુધી, અને આજે અનવાધાન છે. જી હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુ માટે આપણે ખાસ વાત કરી રહ્યા છીએ કે વાસ્તુ શાસ્ત્ર એ જીવનના દરેક ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. લગ્ન જીવન સુખી રાખવા માટે અને જે દુઃખી હોય તો તેનું નિવારણ કરવા માટે વાસ્તુશાસ્ત્ર ખૂબ ઉપયોગી છે. ખાસ કરીને દંપતી છે તેનો બેડરૂમ, સુવાની જગ્યા, શયન સ્થાન છે તેનું જ અગત્યનું ધ્યાન રાખવાનું છે. ત્યાં કોઈ તાણ ઊભી કરે, તણાવ, સ્ટ્રેસ ઊભો થાય તેવી પ્રવૃત્તિ ન થવી જોઈએ. કોમ્પ્યુટર કે એવું પણ ત્યાં ઉપયોગ ન હોવો જોઈએ. વર્ક ટેબલ્સ કે એવું પણ બને ત્યાં સુધી ન હોય એ વધારે સારું છે. જીવનમાં ધનનું, આર્થિક સ્થિતિનું ખૂબ મહત્વ છે, અને ઘણીવાર એવું બને છે કે એની પણ અસર જોવા મળતી હોય છે દાંપત્ય જીવન ઉપર. તો એના માટે પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે નિવાસસ્થાન ઘર અને બેડરૂમ બંનેનો જે ઉત્તર અને પૂર્વ દિશા જે છે તે હલકી રાખો, ખાલી રાખો. ત્યાં કોઈ વજન ન રહે તે વધારે અગત્યનું છે. જો તે દિશામાં કોઈ પ્રકારે બારી બારણા થઈ શકે તો તે ઉત્તમ ફળ આપતા હોય છે. જી તો દર્શક મિત્ર અસ્મિતાબેન હવે આપણી સાથે જોડાઈ ગયા છે. જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. 24/12/67. જી, જન્મ સમય? જન્મ સમય રાત્રે 11:30. જન્મ સ્થળ શું છે? લાગણજ. પ્રશ્ન જણાવજો આપનો. છેલ્લા 1 મહિનાથી તબિયતમાં નરમ ગરમ રહેશે અને ભવિષ્યમાં આરોગ્ય કેવું રહેશે માટે જી, કોના વિશે પ્રશ્ન છે બેન? મારા વિશે જ છે. આરોગ્યની શું તકલીફ રહેશે? એટલે આમાં શું છે, ઊંઘ રાતે આવતી નથી અને એના લીધે કોઈ વધઘટ થાય. પણ ડોક્ટરે બતાવ્યું? હા, બતાવી દીધું છે. એટલે કીધું કે ઊંઘ અડધી ગોળી લો, પાછી લીધે લેતી નહીં, એટલે પેલા પૂછી લો શું છે એમ. બરાબર છે, સારું. જોઈ લઈએ આપણે કે એમના સ્વાસ્થ્યનો પ્રશ્ન છે. જ્યોતિષમાં મેડિકલ એસ્ટ્રોલોજી ખૂબ મોટો અને ગહન વિષય છે, વિસ્તૃત વિષય છે, અને તે સૂચવે છે કે રોગ બાબતે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. પણ હા, કોઈ પણ શારીરિક તકલીફ હોય, માનસિક તકલીફ હોય તો મેડિકલ નિદાન કરાવવું, એનો ઉપચાર કરાવવો એ પણ એટલો આવશ્યક છે. કારણ કે ઘણીવાર અમુક વસ્તુ એવી છે કે જે રિપોર્ટમાં આવી જાય તો આપણને ખબર પડે કે આનો ઉપચાર આ રીતે કરવાનો છે. હા, પરિસ્થિતિ કેમ સર્જાઈ તો તમારા કર્મો કારણભૂત છે. અત્યારે જ કેમ તો એ પ્રમાણે ગ્રહોની દશા જે છે તે અત્યારે અસર આપી રહી છે.
શનિ મહારાજની તમારી મહાદશા ચાલે છે કુંડલીમાં. અત્યારે તમારી જે રાશિ જે છે તે આવી રહી છે તમારી કન્યા રાશિ છે. કન્યા રાશિમાં અત્યારે કેતુ મહારાજનું પરિભ્રમણ છે. જન્મના શનિ પરથી રાહુનું પરિભ્રમણ છે. એક પ્રકારનું અંશતઃ શાપિત દોષ છે. હજી પણ તમારે સમજો કે એકાદ વર્ષ જેવું સાચવવું પડશે. એટલે જે પણ ઉપચારો કરતા રહેજો. સારામાં સારી વાત એ છે કે યોગ અને પ્રાણાયામ પણ સાથે કરી શકો, બહુ જ ઉત્તમ રહેશે. એનાથી પણ ફળ સારું મળે છે. નિયમિત કરવું એ વધારે આવશ્યક છે. ઘણીવાર એવું જોવા મળે છે ઘણા વ્યક્તિ ઉત્સાહમાં એને ચાલુ કરી દે બધું, પણ થોડા દિવસો જાય તેમ તેમ ઢીલા પડે છે. એવું નહીં, જેટલી નિયમિતતા હશે એટલો જ તમારા શરીરમાં સારો ફેર પડશે. ત્રીજું કે તમારી સૂવાની દિશા ચેક કરો. કઈ બાજુ માથું રાખીને સૂવો છો? દક્ષિણ તરફ માથું રાખીને સૂવું સારું હોય છે, બીજું પૂર્વ તરફ છે. પણ દિશા બરોબર ચેક કરીને સૂવું જરૂરી છે. અને એટલા માટે ખાસ ધ્યાન રાખો. બીજું કે તમે સૂતા હોય બેડરૂમમાં રંગોનું ધ્યાન રાખો. બહુ ભડક રંગનો ઉપયોગ ન કરતા, એ પણ એટલું જરૂરી છે. જી. અન્ય દર્શક મિત્ર દેવેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. હેલો, જી દેવેન્દ્રભાઈ, જેમના માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. મારા બાબા માટે પ્રશ્ન છે. 6/7/92 રાત્રે 2:35 ને જન્મ સ્થળ વાગ્યા. જી, પ્રશ્ન જણાવજો આપનો. હવે પ્રશ્ન, મારો બાબો યુકે એજ્યુકેશન બેઝ પર ગયો હતો, હવે હમણાં વર્ક પરમિટ પર છે, તો જી. કેવું રહેશે એને ત્યાં? ને બીજો પ્રશ્ન એવો છે કે એની પત્ની સાથે એનો કેસ ચાલે છે છૂટાછેડાનો, તો એમાં કેવી સફળતા મળે? 2 વર્ષથી ચાલે છે. લગ્ન કેટલા વર્ષ પહેલા થયા હતા? લગ્નના 4 વર્ષ થયા, એમાં 2 વર્ષથી એનો કેસ ચાલે છે. બરાબર છે. ઓકે, સારું. જોઈ લઈએ ચાલો કે બંને પ્રશ્નમાં કુંડળી અને અત્યારના ગ્રહ યોગો શું સૂચવી રહ્યા છે. તમે વિગત આપી અનુસાર મેષ લગ્ન આવે છે, લગ્નમાં જ મંગળ છે. આશા રાખીએ છીએ કે તમે મેળાપક કરીને લગ્ન કરાવડાયા હશે બંનેના, એ જરૂરી છે. પણ વિસ્તૃત મેળાપક ખૂબ આવશ્યક છે, આ વાતનું ધ્યાન રાખજો. હંમેશા કહું છું, બેઝિક મેળાપક એ છે કે ગુણ જુઓ, નાડી દોષ જુઓ, ભકુડ દોષ જુઓ, બંને મંગળ છે કે નહીં, એ જરૂરી છે, આવશ્યક છે. એ પહેલી વસ્તુ છે. પણ ત્યાર પછી જે બીજી છે પોઈન્ટ, એ વધારે મહત્વનો છે, કારણ કે એમાં 11 થી 21 મુદ્દા જોવાના હોય છે. બરાબર છે. દાંપત્ય જીવનનું સુખ કેવું છે, વ્યક્તિનું ભાગ્ય કેવું છે, આ બધી વસ્તુઓ સમજીને ખરેખર ખૂબ અગત્યની વસ્તુ જીવનમાં મહત્વની છે તે મેળાપક છે, પણ લોકો એને સાઈડ પર મૂકે છે. બીજું કે આજે ઘણીવાર લોકો ઓનલાઈન જોઈ લે છે, પણ ઓનલાઈનમાં ખાલી બેઝિક બતાવશે, ડિટેલમાં એનું નથી થતું. માટે એ પ્રમાણે યોગ્ય ફરી જ્યારે હવે નક્કી કરો ત્યારે એ પ્રમાણે મેળાપક કરજો. કુંડળીની જો વાત કરીએ તો વિદેશ સ્થાન છે, તેનો સ્વામી ગુરુ મહારાજ છે. એ અભ્યાસ માટે અને કાર્યક્ષેત્ર માટે સમય જે છે તે સારો બતાવી રહ્યો છે. પણ થોડુંક ધ્યાન રાખવાનું, ત્યાં જઈને ત્યાંના જે ડોક્યુમેન્ટેશન હોય તેનો પ્રોસેસ છે તે ટાઈમે પતાવી દેવો. જો ન પતતો હોય તો પછી એમાં તકલીફો આવી શકે તેમ છે. છૂટાછેડા બાબતે કહીએ તો એપ્રિલ મહિના બાદ જે યોગ છે તે ઊભો થઈ રહ્યો છે, એટલે તે પ્રમાણે પ્રોસેસ આપ કરી શકો છો. પણ ક્યાંક કોઈ અવરોધ કે પ્રતિકૂળતા પણ એમાં આવી શકે છે, કારણ કે કુંડળીમાં ખૂબ જ પ્રબળ યોગ જે છે તે દોષ છે તે છે ગ્રહણ દોષ છે. અને આ ગ્રહણ દોષને કારણે આ તકલીફો જીવનમાં ઘણીવાર આવતી રહેતી હોય છે, અંગત જીવન કે કાર્યશૈલીમાં પણ. તો વિશેષ પદ્ધતિ એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ જે ગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવડાવો, એ ખૂબ જરૂરી છે. એનાથી જીવનમાં ઘણા બધા પ્રશ્નો છે તેનો ઉકેલ મળી જશે. વિદેશ હોય છે તો એના વતી પણ કોઈ ઘરના સભ્ય પણ કરી શકતા હોય છે, એટલે એ પ્રમાણે પણ કરાવી શકાય છે. જી. હેમાંગીબેન જોડાયા છે આપણી સાથે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. 21/3/2005. 21/3/2005. હા, જી. જન્મ સમય? જન્મ સમય સવારે 7 કલાકે ને 5 મિનિટે. જન્મ સ્થળ શું છે? જંબુસર. જી, પ્રશ્ન જણાવજો આપનો. અને હમણાં BHMS કરે છે, તો એનું ભવિષ્ય કેવું રહેશે ને એનું આરોગ્ય કેવું રહેશે એ પૂછવાનું છે. જી, પ્રશ્ન કોની માટે છે? હેમાંગીબેન મારી બેબી છે. જી. હા, આરોગ્યમાં શું તકલીફ છે બેન? આરોગ્યમાં વારંવાર શરદી ખાંસી ને એવું રહ્યા કરે છે ને. કેટલા સમયથી છે? 5-6 મહિનાથી થાય છે. અચ્છા, વાંધો નહીં.
સારું, તમે જે વિગત આપી છે અનુસાર કુંડળી જે આવી રહી છે તેની વાત કરીએ. મીન લગ્નની કુંડળી આવે છે. અત્યારે મીન લગ્ન છે, ત્યાંથી રાહુ પસાર થયો, રાહુ પરથી રાહુ પસાર થયો છે, માટે પરિવર્તન સારું આપે, પણ કોઈ પણ અગત્યના નિર્ણય લેવામાં ધ્યાન રાખવાનું છે. કોઈ પણ પ્રકારે એમ કહેવાય કે બેદરકાર ન રહેતા સાવચેતી સાવધાની રાખવી બહુ જ આવનારા વર્ષ 1.5 વર્ષમાં ધ્યાન રાખવાનું છે. આરોગ્યની તકલીફમાં કોઈ ચિંતાનું કોઈ વિશેષ કારણ છે નહીં. સૂર્યને રોજ જળ ચડાવે એના માટે ખૂબ આવશ્યક છે. રોજ સવારે સૂર્ય જળ ચડાવે, સૂર્ય ભગવાનના જપ કરે, ઓમ હ્રીમ સૂર્યાય નમઃના 108 જપ દરરોજ કરે અને ભગવાનને પ્રાર્થના કરે તો એનાથી તેને આરોગ્ય બાબતે ખૂબ જ સારું રહેશે. કુંડળીમાં 2 દોષ છે. એક તો છે સૂર્ય રાહુનો ગ્રહણ દોષ અને બીજો છે ચાંડાળ દોષ છે. એનું નિવારણ કરવું એ ખૂબ જરૂરી છે. વિન્યાસ સંકલ્પ પદ્ધતિ એટલે વિશેષ પદ્ધતિ છે, વિન્યાસ સંકલ્પ પદ્ધતિ, એનાથી તેનું નિવારણ કરાવડાવવાથી અનુકૂળતા વધી શકશે. જી હર્ષિતભાઈ, રાશિફળની વાત કરીશું આગળ. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનો રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો માટે ખાસ કે જીવન સાથે તણાવ ન રાખવો. આજના દિવસે કોઈને કોઈ તણાવ ઊભો થઈ શકે એવું છે, તો થોડુંક સમજણથી કામ લેવું પડશે. વિવાદો જો ચાલતા હશે તો અનુકૂળતાનો યોગ છે. શત્રુઓ આજે પરાસ્ત થાય, કોઈને કોઈ રીતે આપણને વિજય મળી શકે. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. ખાસ કરીને તમારા કર્મચારી છે, નોકર હોય તમારા ત્યાં કામ કરનાર, તો એના પર અતિ વિશ્વાસ ઠીક નથી. ન તો ભરોસે રહેશો તો તમારું કામ ન થઈ શકે તેવું બની શકે. થોડુંક સાવચેતી પણ રાખજો અને એની પાછળ વોચ પણ રાખજો. વેપાર હશે તો અનુકૂળ લાભ થવા જઈ રહ્યો છે. સંતાન પક્ષે જો કોઈ ચિંતા હશે, કોઈ પ્રશ્નો હશે તો તેના ઉકેલ તરફ આજે આગળ વધી શકાશે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. કુટુંબમાં, વેપારમાં જે મતભેદના યોગો છે, માટે વિચાર વિમર્શમાં ઉતાવળે કોઈ આકલન ન કરતા, નિરાકરણ લાવવાનો પ્રયત્ન ન કરતા વેઇટ એન્ડ વોચની સ્થિતિ અપનાવજો. આ ભાગીદારીથી કામ કરતા હશો, કોન્ટ્રાક્ટથી કામ કરતા હશો તો આજે ઉત્તમ કાર્યનો યોગ છે. કોઈ પ્રકારે માંગલિક શુભ કાર્યનું પણ આયોજન થઈ શકે, કોઈ એનું પ્લાનિંગ થઈ શકે કે એમાં ભાગ લેવાનું પણ આયોજન થઈ શકે. જી હર્ષિતભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, કર્ક રાશિની વાત કરીએ. ભાઈ, કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર છે ડ અને હ. નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે, એટલે કંઈક નવું કરવાનો પ્રયત્ન કરો એ વધારે સારું છે. બીજા પર વધુ વિશ્વાસ ન કરતા પોતાની જાત ઉપર જ વિશ્વાસ રાખશો તો આ સફળતા જે તમારી છે. તમારો વેપાર વ્યવસાય જે સારો અને લાભદાયી છે, એટલે અગત્યની બાબતો પર આજે ફોકસ કરી લેજો. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટ. આવક અને ખર્ચમાં આજે સંતુલન રહેશે. બજેટ તમારું સારું છે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થઈ રહી છે તમારી, એટલે કાર્યક્ષેત્રે તમને સફળતા મળે, પણ માનસિક અસ્થિરતા રહી શકે એવું છે, મૂંઝવણ થઈ શકે એવું છે. એ દૂર કરવાના પ્રયત્નો ચોક્કસ કરી લેજો. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષરો છે પઠ અને અણ. મનોરંજન સંબંધી કોઈ કાર્ય આજે થઈ શકે તેવું છે, પ્રવૃત્તિ પણ થઈ શકાય. આમ પણ હવે વીકેન્ડ છે એટલે કંઈક એવી પ્રવૃત્તિમાં ભાગ લઈ શકાશે. સામાજિક કાર્યોમાં, જાહેર કાર્યોમાં આજે લોકપ્રિયતાનો યોગ છે. અને ઉપરાંત ધર્મ, અધ્યાત્મ, સ્પિરિચ્યુઆલિટી, તત્વજ્ઞાન સંબંધી પણ આજે કાર્ય કે વિચારણા થઈ શકે તેમ છે. જી તો હર્ષિતભાઈ આપની સાથે જોડાયેલા રહેશે. ભાગીદારપણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે. હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. હેતલબેન આપણી સાથે જોડાઈ ગયા છે. હેતલબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. મારા બાબા માટે પ્રશ્ન પૂછ્યો છે. જન્મ તારીખ. હેતલબેન, આપનો અવાજ બહુ જ સ્પીડલી આવી રહ્યો છે. જન્મ તારીખ જણાવજો. મારા બાબાનું નામ પ્રીત છે. 22/2/2000. 22/2/2000. હા, એને અત્યારે લાસ્ટ સેમેસ્ટરમાં ભણે છે. તેનું કે ભવિષ્ય કેવું રહેશે, એની સ્ટડીઝ કેવી રહેશે,
આગળ પીએચડી બી કરવાનું છે, તો કેવું રહેશે? જી, જન્મ સમય જણાવજો તેમનો. સવારે 10:22. ફરીવાર જણાવજો. સવારે 10:22. 10 જન્મ તારીખ છે 22/2/2000 અને તેના લાસ્ટ યરમાં ભણે છે. જન્મ સ્થળ શું છે? પાડી, વલસાડ પાડી. જી. Sorry. તેમના આગળના ભવિષ્ય માટે પ્રશ્ન છે. હા, કેવું રહેશે સ્ટડી? લાસ્ટ સેમિસ્ટરમાં છે ને, તો કેવું રહેશે સ્ટડીઝ એનું? અને એનું ફ્યુચર કેવું રહેશે તે જોવાનું છે. અત્યાર સુધી કેવું રહ્યું છે? અત્યાર સુધી સ્ટડી કેવું રહ્યો છે બેન? 80% આવે જ છે ને, 85% આવે જ છે ને. હા હા, બસ તો પછી શું વાંધો છે એમ? હા, એટલે પીએચડી બી કરવાનું છે ને સર એને. હા, સારું સારું, પણ સાચી વાત અને છે. લગ્ન યોગ ક્યારે છે એ બી કહી દેજો જરા. હા હા, વાંધો નહીં, ચાલો. બંને પ્રશ્નો છે, ભવિષ્ય તેનું કેવું રહેશે તેની પણ વાત કરીએ. અત્યારે હાલ જો વાત કરીએ તો રાહુની દશા ચાલી રહી છે. રાહુ છે આ કુંડળીમાં ચતુર્થ સ્થાનમાં છે, એટલે જે પણ કાર્ય કરતા હો તેમાં તમે ધ્યાન થોડું રાખવું પડશે. ભૂલ થઈ જાય, કંઈક આપણે વિચારતા કંઈક હોય અને પરિસ્થિતિ કંઈક અલગ હોય, માટે થોડીક સાવધાની રાખીને આગળ કરવું જરૂરી. જે પણ કાર્ય અભ્યાસ કરતા હો તેમાં એક ફોકસ રાખવું જરૂરી છે. બેદરકારી કરશો તો ભોગ બને તેવું છે, કારણ કે રાહુની દશા લાંબી ચાલી રહી છે. હા, કર્મસ્થાનમાં એ સારું ફળ મળવા જઈ રહ્યું છે, એટલે એની કોઈ ચિંતા નથી. કન્યા રાશિ છે, કન્યા રાશિએ ધ્યાન રાખવાનું છે. નિર્ણયો લેવામાં ખૂબ ધ્યાન રાખજો આવનારા માર્ચ મહિના સુધી, કારણ કે આપણી રાશિમાં કેતુ મહારાજ છે. કેતુ મહારાજ જ્યારે ચાલતા હોય આપણા ચંદ્ર સાથે, ત્યારે એક ગ્રહણ દોષ ઊભો થાય છે, અને ગ્રહણ દોષ એ નિર્ણય લેવાની ક્ષમતા પ્રભાવિત કરે છે. એટલે અગત્યના નિર્ણય લેવાના હોય તો થોડું ધ્યાન રાખવું પડશે. સૂર્યની ઉપાસના કરવી એ ખૂબ જ ફળદાયી છે. આ કુંડલી પ્રમાણે જેટલું સૂર્યની ઉપાસના કરશો એટલું, એટલે રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવો અને પ્રાર્થના કરો, સૂર્યના જપ કરો. સૂર્ય ભગવાન એ પ્રત્યક્ષ દેવ છે. દરેક વ્યક્તિએ આમ તો એની સૂર્યની ઉપાસના કરવી જોઈએ, કારણ કે સૂર્ય એ જ જગતનું કારક છે. સૂર્ય છે તો આપણે છીએ, સૂર્ય છે તો પૃથ્વી છે, સમગ્ર જીવન છે. એટલે હંમેશા એનો આભાર વ્યક્ત કરવો જોઈએ. પણ આ કુંડલી પ્રમાણે વિશેષ એ લાભદાયી રહેશે. લગ્નની જે વાત કરવામાં આવે તો આ કુંડલીમાં મંગળ છે, એ પ્રકારે માંગલિક કુંડલી કહેવાય. એટલે એનું ધ્યાન રાખવું પડશે. શનિ છે એટલે થોડુંક ધ્યાન રાખવું પડશે ક્યાંક નક્કી કરવામાં. કદાચ એકાદ બ્રેકઅપ થાય એવું પણ બની શકે, અને વિલંબ પણ થોડો થઈ શકે એવું છે. એટલે સમયસર જો નિર્ણય નહીં લેવામાં આવે તો વિલંબ થાય એવું છે. એની 25 વર્ષની ઉંમરે અથવા 27 વર્ષની ઉંમર, આ એક બંને સારા લગ્ન યોગ દેખાઈ રહ્યા છે. જી, વિનોદભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવજો. જી વિનોદભાઈ. વિનોદભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? તો હવે રાશિફળની આગળ વાત કરીશું હર્ષિતભાઈ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, ફરી એકવાર રાશિ ભવિષ્ય તરફ આગળ વધીએ. વાત કરીએ હવે તુલા રાશિ. ભાઈ, તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત, આજે કળાત્મક કાર્યમાં વિશેષ ચિંતન યોગ છે. આમ પણ તુલા રાશિ શુક્રની રાશિ છે, એટલે આપને કલા છે, સંગીત છે, આર્ટ્સ બધામાં રસ હોઈ શકે છે, તો આજે તેમાં ફોકસ કરી શકો છો. નાની મોટી આરોગ્યની તકલીફ હોય તો તેમાંથી રાહતના આજે યોગ દેખાઈ રહ્યા છે. વિવાદિત નિર્ણય તમારા પક્ષમાં આવી શકે, તમારી તરફેણમાં આવી શકે તેમ છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ કે જેના નામાક્ષર હોય છે ન અને ય, આજે વિશિષ્ટ મહત્વપૂર્ણ કાર્યમાં સમય પસાર થાય એટલે પોઝિટિવિટી તમે ફીલ કરશો. કાર્યક્ષેત્રે પણ તમને ઉત્સાહ ઉર્જાનો અનુભવ થઈ શકે, પણ જીવન સાથે સાથે કોઈને કોઈ પ્રકારે મતભેદ ઊભા થાય એવું બની શકે આજે, એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવું પડશે. મિત્ર વર્ગથી અનુકૂળતા પ્રાપ્ત થઈ શકે તેમ છે. ધનુ રાશિ જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. ભાઈ, ધનુરાશિના વ્યક્તિઓ માટે આજે રોકાણમાં લાભ થવાની સંભાવના છે. એટલે મહેનતનું રોકાણ હોય કે પૈસાનું રોકાણ હોય, ભવિષ્યમાં એ લાભ આપી શકશે. આજે એવું ડિસિઝન લઈ શકાય. આજે તમારો આત્મવિશ્વાસ વધશે, પણ થોડુંક ધ્યાન રાખવું પડશે. કંટ્રોલ, સંયમની જરૂર છે, કારણ કે અતિને ગતિ નથી હોતી. એટલે વધેલો આત્મવિશ્વાસ છે તો ક્યાંક વિવાદો પણ થઈ શકે, એટલે ઉગ્રતા ન વ્યાપે તેનું તમારે ધ્યાન રાખવાનું છે. હર્ષિતભાઈ, અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવજો. હા, હવે આગળ વધીએ. વાત કરીએ મકર રાશિની. ભાઈ, મકર રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ખ અને જ, આજે માતૃપક્ષ તરફથી મદદનો યોગ છે. મોસાળ
મોસાળના જે સગાઓ છે તેના તરફથી કોઈ મદદની અપેક્ષા હોય તો આજે ચોક્કસ વાત કરી લેજો, ફોલોઅપ કરી લેજો. આજે રોકાણથી બચવાની સલાહ છે. કોઈ પણ પ્રકારનું રોકાણ, ઇન્વેસ્ટમેન્ટ પ્લાન હોય, ફાઇનાન્શિયલ ડિસિઝન લેવાનું હોય તો વેઇટ એન્ડ વોચ કરજો, યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધજો અને એકવાર ફરી જે કરી રહ્યા હો બરાબર તપાસજો અને આગળ વધજો. કાર્યક્ષેત્રે આજે સામાન્ય વિઘ્ન આવી શકે છે, માટે થોડું આગોતરું આયોજન જરૂરી રહેશે. હવે વાત કરીએ કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ, ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થાય છે. આજે બને તો મંદિરે દેવદર્શને ચોક્કસ જઈ આવવું જોઈએ. સામાજિક ક્ષેત્રે હો, જાહેર ક્ષેત્રે હો, ઉચ્ચ હોદ્દા પર હો તો કાર્યમાં સાવચેતી રાખવાની તમને સલાહ છે. વિવાદ કે કોઈ પ્રકારનું મતભેદ થાય તો તેનાથી બચવાની સલાહ છે. હવે મીન રાશિ. મીન રાશિના જાતકો જેના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ, ઋતુ અનુસાર તમારે ખાનપાન કરવું જોઈએ, નહીં તો તમારા સ્વાસ્થ્ય પર અસર પડી શકે તેમ છે. ખાસ કરીને કુટુંબીજનોના આરોગ્ય પર ધ્યાન આપવું પડે તેવું છે, એટલે જે યોગ્ય તેમની સારવાર કરાવવાની, ઉપચાર કરાવવાના કરાવી લેજો. વેપાર કરતા હશો તો ભાગીદારીથી આજે લાભ થઈ શકે તેમ છે. તો સર્વ દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ, દર્શક મિત્રોની માહિતગાર કરવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગી દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.